ચૈત્રી નવરાત્રિમાં અપનાવજો આ 7 ઉપાય, મળશે ગ્રહદોષથી છુટકારો અને ધન સંપત્તિમાં થશે વધારો દૂર। ચૈત્ર મહિનાની નવરાત્રિની શરૂઆત થવાની છે। આ સમયે માતાને ખુશ કરીને જીવનમાં ખુશીઓ અને સુખ સમૃદ્ધિ લાવવા માટે માતાને રોજ તેમનું પ્રિય ફૂલ મોગરો ચડાવો। હિન્દુ માન્યતાઓમાં તહેવારોનું ખૂબ જ મહત્વ છે, તેમાં ચૈત્ર નવરાત્રિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ વર્ષે ચૈત્ર નવરાત્રિ એપ્રિલ મહિનામાં 9 તારીખથી શરૂ થઈ રહી છે। આ વખતની નવરાત્રિ ખરમાસમાં પડી રહી છે, માટે તેનું મહત્વ વધી જાય છે। ખરમાસમાં આવનાર ચૈત્ર નવરાત્રિમાં અમુક ઉપાયો કરવાથી તમે માતા દુર્ગાને ખુશ કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો। તો આવો જાણીએ આ વિડીયોમાં ઉપાયો વિશે। અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। માતા દુર્ગાને અર્પિત કરો મોગરો। માતા દુર્ગાને ચડાવવામાં આવતા પુષ્પોની વાત કરવામાં આવે તો માતાજીને મોગરો અતિ પ્રિય છે। આ નવરાત્રિમાં તમે માતાને મોગરો અર્પિત કરીને તેમનો ખાસ આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો। તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે। જવારામાં દાટી દો ચાંદીનો સિક્કો। નવરાત્રિ વખતે જે જવારા રોપવામાં આવે છે તેની માટીમાં એક ચાંદીનો સિક્કો દાટી દો। નવરાત્રિમાં નોમના દિવસે તે સિક્કાને નીકાળીને ઘરની તિજોરીમાં મૂકો દો। તેનાથી ઘરમાં ધન સંપત્તિ વધશે। માતાને અર્પિત કરો લાલ ચંદન। ચૈત્ર નવરાત્રિમાં દુર્ગાની પૂજા કરતી વખતે તેમના ચરણોમાં લાલ ચંદન ચડાવો। તેમને ચડાવેલું ચંદન પોતાના મસ્તક પર જરૂર લગાવો। આમ કરવાથી લોકોની લાગેલી ખરાબ નજર ઉતરી જશે। ગ્રહ દોષ શાંત કરવા કરો આ ઉપાય। જો તમારા ઉપર કોઈ ગ્રહ દોષ લાગેલો છે તો તેને શાંત કરવા માટે ચૈત્ર નવરાત્રિના સમયે લાલ રંગના કપડામાં 5 કોડીઓ એક માટીના પાત્રમાં મૂકીને તુલસીની પાસે મૂકી દો। આ બધા ગ્રહ દોષોને શાંત કરી દેશે। દુર્ગા સપ્તશતીનો પાઠ કરો। ચૈત્ર નવરાત્રિના સમયે માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે દરરોજ દુર્ગા સપ્તશતીનો પાઠ જરૂર કરો। માતા દુર્ગાના સ્ત્રોતનો પાઠ કરવાથી તે તમારા બધા કષ્ટોને દૂર કરી દેશે। લાલ ફૂલથી ઘરની નકારાત્મક ઉર્જા કરો દૂર। ચૈત્ર નવરાત્રિમાં દુર્ગાની પૂજા અને સપ્તશતીનો પાઠ કર્યા બાદ રોજ એક લાલ ફૂલ લઈને તેને ઘરની પૂર્વ દિશામાં દાટી દો। 9 દિવસ સુધી આમ કરવાથી ઘરમાં હાજર બધા પ્રકારની નકારાત્મકતા નષ્ટ થઈ જશે। ચૌમુખી દીવો। એવી માન્યતા છે કે ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાની સામે ચૌમુખી દીવો કરવો જોઈએ। તેમાં સરસવના તેલનો ઉપયોગ કરો। માન્યતા છે કે સરસવના તેલનો દીવો કરવાથી રોકાયેલા કામ પૂરા થઈ જાય છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે। ધન્યવાદ। નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી। આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે। અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે। ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી। કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી।